પંચમહાલ પોલીસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિથી ખળભળાટ મચી ગયો છે। જપ્ત દારૂ બુટલેગરને વેચી નાખ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। હોમગાર્ડ જવાન નરેન્દ્ર બારિયાએ દારૂ વેચી નાખતા ગુનો નોંધવામાં આવ્યો છે। કાંકણપુર પોલીસ સ્ટેશનમાં નરેન્દ્ર બારિયા ફરજ બજાવતો હતો। 15.20 લાખના જપ્ત વિદેશી દારૂ વેચાણનો ગંભીર આરોપ છે, જેમાં 3 હોમગાર્ડ, 1 જીઆરડી, બુટલેગર પ્રવીણસિંહ પરમારની ધરપકડ કરવામાં આવી છે। તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। પોલીસે મીડિયા સામે માહિતી જાહેર ન કરતા રહસ્ય ઘેરાયું છે। જિલ્લાના પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પ્રોહિબિશનના કેસીસ કરવામાં આવતા હોય છે અને પ્રોહિબિશનના રેડ દરમિયાન જે વિદેશી દારૂનો જથ્થો છે જે ઝડપવામાં આવે છે તેને જે તે પોલીસ મથકોમાં મુદ્દામાલની જે વિદેશી દારૂનો જે મુદ્દામાલ રાખવાની જે રૂમ છે તેમાં રાખવામાં આવતો હોય છે અને તેને સિક્યુરિટી માટે હોમગાર્ડની નિમણૂક કરવામાં આવતી હોય છે અને તેને ત્યારે હાલ ગોધરા તાલુકાના કાકણપુર પોલીસ મથકમાં જે વિદેશી દારૂનો જે જથ્થો પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો છે અને આ વિદેશી દારૂનો જથ્થો છે જે મુદ્દામાલ છે એ રૂમમાં મૂકવામાં આવે તેની સિક્યુરિટી કરતા એક હોમગાર્ડ નરેન્દ્ર બારિયા દ્વારા 14 લાખ ઉપરાંત જે વિદેશી દારૂ છે તેને ચોરી કરી એક બુટલેગરને વેચી દેવાનો જે સમગ્ર મામલો જે સામે આવ્યો છે। આ સમગ્ર મામલાને જે વિદેશી દારૂનો જથ્થો છે તેને ગણતરી કરવા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેમાં 14 લાખ ઉપરાંતનો દારૂ છે વિદેશી દારૂનો જથ્થો છે તે ઓછો મળતા કાકણપુર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને એમાં હોમગાર્ડ નરેન્દ્ર બારિયા દ્વારા આ જે વિદેશી દારૂ છે જથ્થો ચોરી કરવાનો સામે આવતા પોલીસ દ્વારા નરેન્દ્ર બારિયા સામે કાકણપુર પોલીસ મથક ગુનો નોંધવામાં આવ્યો હતો અને સમગ્ર મામલેની તપાસ કરતા હોમગાર્ડ નરેન્દ્ર બારિયા અને તેના મળતિયા અન્ય 2 હોમગાર્ડ સહિત એક જીઆરડી જવાને મળી એક બુટલેગરને આ સમગ્ર જે વિદેશી દારૂ છે એ જથ્થો જે વેચવાનો સામે આવતા પોલીસ દ્વારા 3 હોમગાર્ડ, 1 જીઆરડી જવાન અને એક બુટલેગરની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ કરી હાલ જે તમામ જે આરોપીઓ છે તે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે। ત્યારે સવાલ એ થાય છે કે કાકણપુર પોલીસ મથકનો જે મુદ્દામાલનો જે રૂમ છે તેમાંથી દારૂ આટલું મોટો વિદેશી દારૂનો જથ્થો છે ચોરી કઈ રીતે થઈ શકે તે એક મોટો સવાલ છે। ત્યારે સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારી જે છે એ કેમેરા સામે બોલવા માટે સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે। ત્યારે પોલીસ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, કાકણપુર, પંચમહાલ।